અમરેલી જિલ્લામાં ઓનલાઈન પાક નુકસાન સર્વેનો ખેડૂતોએ કર્યો વિરોધ। અમરેલી જિલ્લાના ખાંભા, દાઢિયાળી, ભાવરડી સહિતના ગામડામાં ખેડૂતોએ ઓનલાઈન સર્વેનો વિરોધ કર્યો। અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો પાક નિષ્ફળ ગયો છે। ઓનલાઈન સર્વે માટે કૃષિ પ્રગતિ એપ ન ખુલતા સર્વેયરો અને ખેડૂતો પરેશાન બન્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક ન આવતા અને એપ ન ખુલતા સર્વેમાં અનેક મુશ્કેલી પડી રહી છે। મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈને આ ઓનલાઈન સર્વેનો વિરોધ કર્યો છે। ખેડૂતોએ પોતાની વાડી અને ખેતરમાં સર્વેયરોને ઘૂસવાની ના પાડી દીધી છે। ઓનલાઈન સર્વેનું નાટક બંધ કરી સીધા ખેડૂતોના ખાતામાં સહાય આપવાની ખેડૂતોએ માંગ કરી છે। છેલ્લા 5 દિવસથી સખત વરસાદ પડી રહ્યો છે, હજી વરસાદ ચાલુ છે। અત્યારે સરકારશ્રીએ કાલ નિર્ણય લીધો કે ડિજિટલ સર્વે કરી અને આ બધું ડિજિટલ સર્વે કરાવવું। અત્યારે અમારા ગામમાં ટીમ આવી છે, નેટવર્ક હાલતું નથી, ખેતરમાં જવાય એમ નથી, ખેડૂતો હાજર રહેતા નથી, ત્યાં બોલાવે તો એપ ખુલતી નથી। તો આ ડિજિટલ સર્વે શક્ય છે જ નહીં। જે કાંઈ રાહત પેકેજ આપવું હોય તમામ ખેડૂતને ગામના લેટર પેડમાંથી પંચરોજ કામ કરીને આપી દે એવી અમારા ગામની માંગણી છે। દાઢિયાળી ગામ વતી અમે વિરોધ નોંધાવી છે કે આ ડિજિટલ સર્વે બંધ કરી અને સરકારને જે કાંઈ દેવું હોય ગામના તમામ ખેડૂતને સહાય આપે અને 100% નુકસાની છે અને એ સરકારને પણ ખોટી છે। આ સર્વેનું જે છે એ બધું ખોટું છે। અમારું ગામ અમે વિરોધ નોંધાવીએ છીએ।